આજે તો આપણે જોયો સાસણમાં ધમાલ ડાન્સ. આપણે હતા સાસણગીર પાર્ટ 1 ના જોઈએ તો જોતા પડી ગઈ હતી બપોરને લાગી હતી ભૂખ તો વયા ગયા હતા જમવાનું પણ એમ હતું આપણે 2 વાટકી રસ લઈ લીધો બીજી વાર ઊભું ના થવું પડે ને એટલે જમી લીધા પછી થોડુંક મીઠું મોઢું કરી લીધું. આજે તો આપણે થોડુંક આઈફોન નો શો બધાની બહુ કમેન્ટ આવતી હતી ને ફેસ રિવીલ આ જોઈ લ્યો આપણે ફેસ રિવીલ કરી પછી અમે જોયું એક ઇન્સાનના રૂપમાં શિયાળ પછી આપણે લેવા માંડ્યા હતા સર્કસ નું ઓડિશન એમાં આ ભાઈ ફેલ થયા. आप मेरे हिसाब से मुंबई नहीं आ सकते मेरे को कहाँ आना है આપણી ચોકલેટ દેવાની સ્ટાઇલ થોડીક યુનિક છે. આ છે આખા વિલાનો વ્યૂ. સૂર્યાસ્ત થઈ ગયો તો ને આ બધાને હજી નાવાનું તો ખૂટ્યું નહોતું. પડી ગઈ હતી હાંજ ને આપણી હોટલમાં તો ધમાલ ડાન્સ. આવું બધું તો આપણે આવડે પણ સમાજમાં આપણું નામ ખરાબ થઈ જાય ને એટલે આપણે કરતા. આ છોકરા નાની ટીમમાં રહેવું ને એટલે ઓડિશન આપતો હતો ઓડિશનમાં પાસ થઈ જાય આ થાય તો મોટે જ પૈસા લે. આમ તો ભડકા અલગ અલગ જગ્યાએ થતા હોય મોટે ભડકા થતા પહેલી વાર જોયા પછી થઈ ગયા તો ગરબા ચાલુ. પણ આપણે ક્યાં રમતા આવડે ગરબા રમતા રમતા બધામાં આદિમાનવનું ભૂત આવી ગયું ધૂળની ડમરી ઉડાડવા માંડ્યા હતા. પછી જમીન વયા ગઈ ક્રિકેટ ઉનાળામાં તમે વેકેશનનો પ્લાન બનાવતા હોય તો આ વિલાની મુલાકાત જરૂર લેજો.